Hello friends, Standard 11 Subject English. આજે આપણે રિપોર્ટ રાઇટિંગ ભણીશું. તમને લાસ્ટ જે સેક્શન આવશે સેક્શન ડી, બરાબર, એમાં રિપોર્ટ રાઇટિંગ પૂછાશે. સેક્શન ડી અથવા સેક્શન જો ઈ છેલ્લે હશે તો એમાં રિપોર્ટ રાઇટિંગ છેલ્લો પ્રશ્ન હશે. સ્કૂલ પ્રમાણે અલગ અલગ પ્રશ્નની ઓરમાં આપવામાં આવે. ઘણી સ્કૂલમાં ફરજિયાત હોય છે, પણ રિપોર્ટ રાઇટિંગ પૂછવામાં આવે છે. તો એનું એક ફોર્મેટ તમને પૂછાય છે. અહીં આ વિડીયોમાં આ નીચે કેટલાક સબ્જેક્ટના નામ લખેલા છે આ ફોર્મેટની અંદર. આ બધા સેલિબ્રેશન માટેના જેટલા પણ રિપોર્ટ લખવામાં આવે છે, સેલિબ્રેશન જે સ્કૂલોમાં થાય છે, સેલિબ્રેશન, બરાબર, કે શેરીમાં કરી શકાય એવા સેલિબ્રેશન માટેના આ રિપોર્ટ છે. રિપોર્ટ રાઇટિંગ લખો એની પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે રિપોર્ટ હંમેશા જે વીતી ગયેલી ઘટના છે, પૂર્ણ થયેલી ઘટના છે, એના માટે જ લખવામાં આવે. આનો અર્થ એવો થયો કે રિપોર્ટ જે લખો છો એમાં જે તમારા વાક્યો હશે એ વાક્યો સાદા ભૂતકાળના, ચાલુ ભૂતકાળના અથવા પૂર્ણ ભૂતકાળના હોઈ શકે, બરાબર, એ હોઈ શકે. આ ઉપરાંત એક બીજી માહિતી કે રિપોર્ટ લખતી વખતે એ વાક્યો પેસિવ વોઇસના પણ હોઈ શકે છે, બરાબર. પેસિવ વોઇસના વાક્યનો પણ અંદર ઉપયોગ કરી શકાય છે રિપોર્ટ લખવા માટે. એટલે ભૂતકાળના જ વાક્યને પેસિવમાં પૂછવામાં આવે. આમાં કંઈ બીજો ફરક આવશે નહીં, બરાબર. તો અહીંયા કેટલાક ટોપિકના નામ આપેલા છે, કેટલાક વિષય આપેલા છે રિપોર્ટ માટેના. અહીંયા લખેલું છે રિપોર્ટ અબાઉટ, એટલે કે આ વિષયો વિશેની રિપોર્ટ. એક ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન પૂછે, એવી રીતે રિપબ્લિક ડે આવે, ટીચર્સ ડેનું સેલિબ્રેશન આવે, સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન વિશે પૂછાય, સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું સેલિબ્રેશન વિશે પૂછાય, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશેનું સેલિબ્રેશન પૂછાય, યુથ ફેસ્ટિવલ માટેનું પૂછાય, ક્વિઝ કોમ્પિટિશન, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, ફેરવેલ ફંક્શન એટલે કે વિદાય સમારંભ, કલ્ચરલ પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમ ને હેન્ડીક્રાફ્ટ પરફોર્મન્સ. આટલા જે વિષયો છે, લગભગ 12 જેટલા ટોપિક છે આ. તો આ 12 વિષયો પર અહીંયા એક ફોર્મેટ તૈયાર કરેલું છે, સિમ્પલ સેન્ટન્સ. જો તમે એક પણ રિપોર્ટ નહીં વાંચો, આ 12 અલગ અલગ રિપોર્ટ તમારે વાંચો ત્યારે રિપોર્ટ મોડે થાય, બરાબર. તો હવે આટલી બધી રિપોર્ટ વાંચવી, એ બધાનું સમન્વય કરીને એવા કેટલાક કોમન વાક્યો લખેલા છે. લગભગ જે આ 12 રિપોર્ટમાં વાક્યો એ બંધ બેસતા હશે, મેળ ખાતા હશે. તો અહીંયા એક ફોર્મેટ તૈયાર કરીને આપેલું છે, તમારે એ ફોર્મેટ પ્રમાણે રિપોર્ટ લખતા જવાનું છે. સૌથી પહેલાં રિપોર્ટ કયા વિષય પર છે એ કેપિટલ અક્ષરમાં અહીંયા લખવાનું. આવું ટાઇટલ શબ્દ લખવાનો નથી, બરાબર. ઉદાહરણ તરીકે તમને પૂછાય છે રાઇટ અ રિપોર્ટ અબાઉટ ધ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ, બરાબર. તો અહીંયા તમારે ટાઇટલ લખવાનું સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. ટાઇટલ લખવાનું એટલે ટાઇટલ શબ્દ લખવાનું નથી, આ કેપિટલ અક્ષરમાં લખી દેવાનું સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. પછી જમણી બાજુ ખૂણામાં અહીં સિટીનું નામ લખી દેવાનું, બરાબર. અને ત્યાર પછી તરત જ નીચે ડેટ લખી દેવાની. ઓકે, સિટી અને ડેટ શબ્દ લખવાની જરૂર નથી, સીધું ડાયરેક્ટ સિટીનું નામ, ધારો કે સુરત કે ભરૂચ કે અમદાવાદ વગેરે લખી દેવાનું. અને ત્યાર પછી ડેટ મારી દેવાની. ડેટ કરંટ ડેટ નહીં મારવાની, બરાબર. અને ટોપિકને ધ્યાનમાં લઈને મારવાની. ખાસ કરીને કહી દઉં છું, કારણ કે જો ઇન્ડિપેન્ડન્સ ડેનું હોય તમારું, તો તમારે ડેટ લખવાની જે આવે ઇન્ડિપેન્ડન્સ ડે માટે જે ડેટ આવે તો એ 15th ઓગસ્ટ તમારે લખવાની હોય, બરાબર. અને અહીંયા 15th ઓગસ્ટ એટલે ઓગસ્ટ મહિનાની ઇન્ડિપેન્ડન્સ ડે, ઓગસ્ટ મહિનાની ડેટ આવે તો એ દિવસ ઉજવાઈ ગયા પછીનો 2 દિવસ પછીની તમારી ડેટ મારવાની હોય, 1-2 દિવસ પછીની, એટલે કે 16th ઓગસ્ટ કે 17th ઓગસ્ટ ચાલે. પછી રિપબ્લિક ડે પૂછાય તો એ 26 જાન્યુઆરી ઉજવવામાં આવે, એટલે કે જાન્યુઆરી મહિનાની તમારી ડેટ અહીંયા મારવી પડે, બરાબર ને. રિપોર્ટ 1-2 દિવસમાં જ લખવામાં આવતો હોય છે, એ ધ્યાન રાખજો. એને અઠવાડિયા પછી નહીં બતાવવાનું ડેટ.
બરાબર. એમ અલગ અલગ ટોપિક માટે અલગ અલગ ડેટ મહિનાઓ પ્રમાણે હશે. ફોર એક્ઝામ્પલ ટીચર્સ ડે, તો એ ટીચર્સ ડે સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવતો હોય, બરાબર, તો એ પ્રમાણે ડેટ લખવાની. સ્પોર્ટ્સ ડે, તો સ્પોર્ટ્સ ડે લગભગ જૂન જુલાઈમાં તમારી સ્કૂલોમાં ઉજવવામાં તમને ખબર જ હશે. એ સ્પોર્ટ્સ ડે, સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, એ તમે તમારી રીતે ડેટ લખી શકો. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો એ જૂન મહિનાની 5 જૂન પછીની ડેટ લખવાની. યુથ ફેસ્ટિવલ માટે ડિસેમ્બર મહિનાની આજુબાજુની ડેટ. ક્વિઝ કોમ્પિટિશન પણ, આવી બધી કોમ્પિટિશન લગભગ ડિસેમ્બર મહિનામાં સ્કૂલોમાં યોજવામાં આવતું હોય છે, બરાબર. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, તો એ પણ વર્ષના અંતે ડિસેમ્બર એન્ડમાં હોય છે, અથવા જાન્યુઆરીનું ફર્સ્ટ વીક બતાવી શકો. આ જ પ્રમાણે કલ્ચરલ પ્રોગ્રામ કે હેન્ડીક્રાફ્ટ પરફોર્મન્સની પણ ડેટ બતાવી શકાય. તો આ તો થઈ ડેટ લખવાની વાત. હવે આપણે અંદર શું લખવાનું છે એ જોતા જઈએ. તો શરૂઆત કરવાની પેરેગ્રાફ પાડીને આ રીતે લખ્યા પછી, યસ્ટરડે વોઝ ધ બિગ ડે ફોર અસ. એવા કેટલાક વાક્યો છે આ કે તમે ઉપરના 12 અલગ અલગ ટોપિક ઉપર નહીં મોડે કરો ને તો પણ તમારા માર્ક્સ તમને કવર કરી આપશે. 5 માર્ક્સનો રિપોર્ટ રાઇટિંગનો પ્રશ્ન પૂછાય તો જો આ વાક્યો તમે લખીને આવો તો એટલીસ્ટ તમને કંઈ ન કરો ને વચ્ચેના વાક્ય કંઈ જ ન આવડે અને આટલું બી લખીને આવો તો બી તમારું એક ફૂલ સ્કેપ પેજ ભરાઈ જાય. જે ફોર્મેટ લખો એક ફૂલ સ્કેપ પેજ ભરાય એટલું લખાણ થશે આ, બરાબર. યસ્ટરડે વોઝ ધ બિગ ડે ફોર અસ, તો સૌથી પહેલાં લખવાનું કે ગઈકાલનો જે દિવસ હતો એ અમારા માટે ખૂબ જ મોટો દિવસ હતો. પછી તમારે જે વિષય ઉપર રિપોર્ટ લખવાનો છે એનો ટોપિક અહીંયા લખી દેવાનો. ધારો કે યુથ ફેસ્ટિવલ છે કે ફેરવેલ ફંક્શન છે, તો અહીંયા લખી દેવાનું ફેરવેલ ફંક્શન વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ. બીજું વાક્ય એવું લખવાનું કે ભાઈ આ ફંક્શન, આ સેલિબ્રેશન અમારી સ્કૂલમાં આયોજિત કરવામાં આવ્યું હતું, બરાબર. હવે કોઈ પણ ફંક્શન શરૂ થાય, સેલિબ્રેશન સ્કૂલોમાં શરૂ થાય એટલે પહેલાં શું આવે તો કે પ્રાર્થનાથી શરૂ થાય, પછી મુખ્ય મહેમાન, બરાબર, પછી એમનું સ્વાગત ને ત્યાર પછી એમની નાની મોટી સ્પીચ ને વગેરે એવી રીતે વાક્ય ઘટનાઓ ક્રમ બનતો હોય છે. તો ક્યારે રિપોર્ટમાં શરૂઆતમાં ઘટના ક્યારે બની અને ક્યાં બની એ લખવાનું હોય. તો ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ પ્રેયર, બરાબર. જો વોઝ સ્ટાર્ટેડ પેસિવ વોઇસનું વાક્ય, ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ પ્રેયર. આ કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગે પ્રાર્થના સાથે કરવામાં આવી. મિસ્ટર, પછી કોઈનું નામ લખી દેવાનું અને અલ્પવિરામ કરી દેવાનું. ધ પ્રિન્સિપાલ ઓફ કેપી કોમર્સ કોલેજ, આની જગ્યાએ તમે લખી શકો ધ મેયર ઓફ સુરત સિટી, બરાબર, અથવા ધ ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ગુજરાત એવું પણ લખી શકો, અથવા મિનિસ્ટર ઓફ ગુજરાત એવું પણ લખી શકો. વોઝ ધ ચીફ ગેસ્ટ. હવે ફેરવેલ ફંક્શન હોય તો કંઈ ચીફ ગેસ્ટ નહીં આવે, એ ધ્યાન રાખજો પાછું. નહીં તો તમે લખો પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે ભાઈ ચીફ મિનિસ્ટર પણ લખાય અને પ્રાઇમ મિનિસ્ટર પણ લખાય, તો કાળજી એ રાખવાની કે તમને ફેરવેલ ફંક્શન પૂછાયું છે તો ફેરવેલ ફંક્શન માટે કોઈ શિક્ષકની વિદાય સમારંભ હોય એના માટે કંઈ મુખ્ય મહેમાન તરીકે વડાપ્રધાન ન આવે, મુખ્યમંત્રી નહીં આવે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા મેં લખેલું છે એમ ધ પ્રિન્સિપલ ઓફ કોમર્સ કોલેજ લખી દો તો ચાલે. વોઝ ધ ચીફ ગેસ્ટ, એ મુખ્ય મહેમાન હતા. આ ઉપરાંત બીજું કોણ હતું સ્ટેજ પર, તો એ લખી દેવાનું ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ, ધ પેરેન્ટ્સ, ધ ગેસ્ટ એન્ડ ધ સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ, બરાબર. આ ઉપરાંત બીજું કોણ કોણ હતું તો મુખ્ય મહેમાન ઉપરાંત પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ, બીજા અતિથિઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે સવારે હાજર હતા, બરાબર. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ, એટલે શરૂઆતની જે ફોર્માલિટીઝ હોય, વિગતો હોય એ પૂરી કર્યા બાદ અ સ્મોલ ઇન્સ્પાયરિંગ સ્પીચ વોઝ ગિવન બાય ધ ચીફ ગેસ્ટ. મુખ્ય મહેમાન તરફથી એક નાની પ્રેરણાત્મક સ્પીચ અમને આપવામાં આવી. ઓર પ્રિન્સિપાલ ઓલ્સો ઇન્સ્પાયર્ડ અસ, પ્રિન્સિપાલે પણ અમને એમની સ્પીચ દ્વારા, એમના ભાષણ દ્વારા અમને પ્રોત્સાહિત કર્યા. દેન સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન વર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ, અને ત્યાર પછી વિદ્યાર્થીઓને કેટલીક અગત્યની જરૂરી માહિતીઓ આપવામાં આવી. ઓલ વર ઇન જોલી મૂડ, અમે બધા જ બહુ આનંદદાયક મૂડમાં હતા, બધા જ ખુશ હતા.
ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું ઓપનિંગ પેરેગ્રાફ, શરૂઆતનો. આ વાક્યો ઉપરના જેટલા પણ સેલિબ્રેશન માટેના ટોપિક લખેલા છે, 12 ટોપિક, એના માટે બંધ બેસતા વાક્યો છે. તમે એમાં લખી શકો આ વાક્યોને. એટલે કંઈ ન મોડે કર્યું એને આટલું મોડે કરીને જાઓ ને આ ટોપિક ઉપર જો રિપોર્ટ પૂછાય છે તો તમે એ લખીને આવી શકો. હવે વચ્ચે જો અહીંયા ખાલી જગ્યાઓ મૂકેલી છે, બરાબર, તો આ ખાલી જગ્યાઓમાં શું લખવાનું રહેશે? તો અહીંયા રિપોર્ટ માટેનો ટોપિક, એટલે કે રિપોર્ટ તમે જે વિષય પર લખો છો, બરાબર, એ રિપોર્ટના સબ્જેક્ટને આધારિત તમારે 4 થી 5 વાક્યો અંગ્રેજીમાં જાતે બનાવીને લખવાના છે, બરાબર. ઉદાહરણ તરીકે ફેરવેલ ફંક્શનનું પૂછાયું છે, તો કયા શિક્ષકનું ફેરવેલ હતું એ તમે લખો, બરાબર. કયા શિક્ષકનું ફેરવેલ હતું એ લખો, બરાબર. એ કેવા શિક્ષક હતા એમના વિશે 2-3 વાક્ય લખી દો, બરાબર. પછી વિદાય માટે શું તૈયારીઓ કરવામાં આવી હતી, ક્લાસ સ્કૂલ કેવી રીતે શણગારવામાં આવી હતી, વિદ્યાર્થીઓ તરફથી શું તૈયારી કરવામાં આવી, કોઈ એક વિદ્યાર્થીની સ્પીચ બતાવવાની કે ભાઈ અનિલ ગેવ અ નાઇસ સ્પીચ અબાઉટ મિસ્ટર, પછી એ શિક્ષકનું નામ લખી દેવાનું, બરાબર. અથવા ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ વિરેન સર કે આવું કંઈ પણ નામ તમે લખી દેવાનું છે. ઓકે, તો એ 3-4 વાક્યો એ લખી દેવાના. આવી રીતે ટોપિક પર આધારિત તમારે 4-5 વાક્યો અહીંયા મિડલમાં લખવાનું છે, મધ્યમાં. ત્યાર પછી એન્ડિંગ પેરેગ્રાફ બતાવવાનો. પહેલો પેરેગ્રાફ ઉપર આવી ગયો, બીજો પેરેગ્રાફ જાતે 3-4 વાક્યો તમારે ટોપિકના આધારે બનાવવાના. હવે એન્ડિંગ પેરેગ્રાફ જુઓ, છેલ્લે શું લખવાનું છે તમારે? તો સ્ટુડન્ટ્સ વર ગિવન ધ મેડલ્સ એન્ડ ધ ટ્રોફીસ. વિદ્યાર્થીઓને મેડલ્સ અને ટ્રોફીસ એન્ડ પ્રાઇઝીસ અને ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા. હવે અહીંયા કદાચ ફેરવેલ ફંક્શનનું પૂછાય તો તમારે આ વાક્ય નહીં લખવાનું, બરાબર. એની જગ્યાએ લખવાનું કોઈ જે શિક્ષકનું વિદાય સમારંભ હોય એ શિક્ષકનું નામ લખીને એમને લખી દેવાનું કે ભાઈ સમ ગિફ્ટ્સ વર ગિવન બાય ધ સ્ટુડન્ટ ટુ, પછી એ શિક્ષકનું નામ લખી દેવાનું, બરાબર. ધ સ્કૂલ સ્ટાફ, ધ ટીચર્સ ઓલ્સો ગેવ અ બ્યુટિફુલ ગિફ્ટ ટુ ધ, પછી એ સરનું નામ લખી દેવાનું. ખ્યાલ આવી ગયો? એવા 2 વાક્ય. વિનર્સ વર પ્રેઝડ બાય ધ ચીફ ગેસ્ટ. તો વિજેતાઓને મુખ્ય મહેમાન દ્વારા એમના પ્રશંસા કરવામાં આવી એમને. દે વર ચીયર્ડ બાય ઓલ ઓફ અસ. અમારા બધા દ્વારા એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા. દે એક્સપ્રેસ્ડ ધ વ્યૂઝ અબાઉટ, પછી રિપોર્ટનો વિષય લખી દેવાનો છે, એટલે એમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યા. શાના વિશે? તો જે ટોપિક આપેલો છે એના વિશે. ધ વિનર્સ પ્રોમિસ્ડ ટુ ડુ ધેર બેસ્ટ ઇન ધ ફ્યુચર. જે વિજેતા હતા એ ખેલાડીઓએ, એ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં સારામાં સારું પરફોર્મન્સ આપશે એવી ખાતરી પણ આપી. ધ ડે એન્ડેડ વિથ અ ગ્રેન્ડ પાર્ટી. દિવસના અંતે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ડે ફોર અસ. ખરેખર અમારા માટે યાદગાર દિવસ હતો. આફ્ટર ટેકિંગ અ ગ્રુપ ફોટો વી ડિપાર્ટેડ. ને છેલ્લે અમે એક ગ્રુપ ફોટો લીધો ને ત્યાર પછી અમે બધા જ છૂટા પડ્યા. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયું તમારો રિપોર્ટ રાઇટિંગનો ટોપિક, બરાબર છે. આટલા વિષય પર આધારિત તમે વાક્યો એમાં એડ, વચ્ચે ખાલી બધું લખવાનું છે, થોડા ઘણા વાક્યો, 3-4 વાક્ય ટોપિકને લગતા. બાકી બેક ટુ આ જ સેન્ટન્સ તમે લખી દેશો તો તમને એનો બેનિફિટ મળી રહેશે. માર્ક્સ ચોક્કસ મળશે. પૂરેપૂરા માર્ક્સ ગુમાવી દેવા એના કરતાં આટલું ફોર્મેટ મોડે કરીને જાઓ. ને જો સેલિબ્રેશન વિશેનો કોઈ પણ પૂછાય રિપોર્ટ, બરાબર, ઇન્ડિપેન્ડન્સ ડે કે રિપબ્લિક ડે કે ટીચર્સ ડે, તો એમાં આ વાક્યો લખીને આવો તો તમને ચોક્કસ એના માર્ક્સ મળે. ઓકે ફ્રેન્ડ્સ, તો એકવાર આ તમારા નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી દેવાનું છે, બરાબર. હોમવર્ક તરીકે લખી દેવાનું છે અને એને મોઢે પણ કરી દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, તમારે આ રિપોર્ટનું ફોર્મેટ મોઢે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.